એટલે હવે આપણે ચોથા વિભાગનું પાંચમા ચેપ્ટરના ચોથા વિભાગનું વાત કરશું કે દ્વિઅંગી આણ્વિક સંયોજનનું નામકરણ. એટલે દ્વિઅંગી એટલે જે બે અંગો હોય, એટલે બે અંગો એટલે બે તત્વો જેમાં હોય. પછી આણ્વિક સંયોજન એટલે આપણે પેલા શીખાતા કે સહસંયોજક અને આણ્વિક એટલે બે એકબીજાને આપલે કરતા હોય એવા ઇલેક્ટ્રોન આપલે કરતા હોય, એનાથી જે સંયોજન બને એને આણ્વિક સંયોજક કહેવાય. અને એનું નામકરણ એટલે નામ કેવી રીતે પાડવામાં આવે છે. એટલે આપણે પેલા સૂત્ર કેવી રીતે બનાવે એ શીખા. હવે એનું નામ કેવી રીતે પાડે છે એની વાત કરે છે કે આમાં દ્વિઅંગી આણ્વિક સંયોજન ડાબી બાજુએ જે સંજ્ઞા હોય તેને પહેલા લખવામાં આવે અને પછી જમણી બાજુના તત્વના આઈડ પ્રત્યે લગાડવામાં આવે છે. એટલે શું કે આ જે જમણી બાજુ હોય એના નામમાં થોડો ફેરફાર થઈ જાય. ધારો કે ક્લોરીન હોય, આ જે બધા દાખલા આપ્યા છે કે આ હાઈડ આપણે KCl એટલે કે એટલે પોટેશિયમ, Cl એટલે ક્લોરીન, પણ પછી આ બેનું નામ છે તો આ બીજું જે જમણી બાજુ હોય ને ક્લોરાઇડ, આઈડ શબ્દ એમ કે વાપરવામાં આવે છે. એમ કહે છે કે આના નામમાં આઈડ કરી દે. ક્લોરીન હોય તો ક્લોરાઇડ થઈ જાય, ઓક્સિજન હોય તો ઓક્સાઇડ થઈ જાય, પછી આયન હોય તો આયોડાઇડ થઈ જાય, આ ઓક્સિજન છે એનું ઓક્સાઇડ થઈ ગયું, આ ક્લોરીન છે એનું ક્લોરાઇડ થઈ ગયું. એટલે બસ આ નામમાં એવું કીધું બે અંગો હોય, એમાં જે બીજું અંગ હોય જમણી બાજુ એમાં એને આઈડ શબ્દ કરી દે. એટલે KCl એટલે પોટેશિયમ ક્લોરાઇડ, CaO કેલ્શિયમ ઓક્સાઇડ, CuS કોપર સલ્ફાઇડ, પછી સોડિયમ આયોડાઇડ, આ ઝિંક ઓક્સાઇડ ઓક્સિજન છે એટલે, અને લિથિયમ ફ્લોરાઇડ. એટલે આ બસ એના કેવી રીતે નામ પડે, બીજામાં આઈડ કેવી થાય એટલું જ ખાલી બતાવ્યું છે.